કેમ છો મિત્રો? મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી અને યોર મેડિકલ ઓફિસરમાં તમારું સ્વાગત છે. આજનો વિડીયો છે સગર્ભા તમારી પાસે ચેકઅપમાં આવે ત્યારે તેનું આપણે શું ધ્યાન રાખવું તમારે એઝ અ મેડિકલ ઓફિસર, એઝ અ FAW, એઝ અ CHO, એઝ અ હેલ્થ વર્કર કોઈ પણ હોય તો તેને શું ખબર હોવી જોઈએ. અને આયરન સુક્રોઝનો ડોઝ પણ આ વિડીયોમાં જોશું. એટલે પહેલું વસ્તુ છે કે સગર્ભા તમારી પાસે આવી તો આપણે UPT પોઝિટિવ છે ત્યારે જ સગર્ભા ગણાશે. પોઝિટિવ આવ્યું છે તો તેની અહીં LMP આપણે લખશું. તો LMP તમારે અહીં જાણે કે તેની 10 જાન્યુઆરી LMP છે તો EDD કેલ્ક્યુલેટ અહીંયા ઓટોમેટિક થઈ જશે. ઘણાને કેલ્ક્યુલેટ કરવામાં ઘણીવાર તકલીફ પડે છે. અહીં જેસ્ટેશનલ એજ પણ ઓટોમેટિક આવી જશે કે 7 અઠવાડિયાને 2 દિવસ થયા છે. આ ઉપરાંત તેનું ત્યારે જ વેઇટ, હાઇટ, BP, પલ્સ, ટેમ્પરેચર લેવાનું રહેશે. ફિટલ હાર્ટ રેટ આપણે તેની સેકન્ડ ટ્રાઇમેસ્ટર પૂરું થવા 5મો 6મો મહિનો ચાલુ હોય ત્યારથી માપી શકાય છે. સ્ટાર્ટિંગના મહિનામાં નથી માપી શકાતું. બ્લડ રિપોર્ટ કયા જોશે? બ્લડ રિપોર્ટમાં CBC, FBS, BGRH, થાઇરોઇડ, યુરિન RM અને સિકલિંગ જે વિસ્તારમાં સિકલ સેલનું પ્રમાણ વધારે હોય છે તે જ વિસ્તારમાં આ જરૂર પડે છે. હવે બ્લડ ગ્રુપ નેગેટિવ આવે તો હસબન્ડના બ્લડ ગ્રુપ પણ કરાવવું પડે. આપણે NTD અને આપવું પડે છે મધરને. આ ઉપરાંત જે HIV, HBsAg, HCV, ટ્રિપલ H કહેવાય છે, VDRL અને રૂબેલા, IgG અને IgM. મોસ્ટ ઓફ આપણે NC પ્રોફાઇલ લખી દેતા હોય છે પરંતુ તમને પણ ખબર હોવી જોઈએ કયા રિપોર્ટ થાય છે. આ ઉપરાંત TD1 છે, TD2 અને TD બૂસ્ટર જેને ઇન્જેક્શન આપવાનું હોય છે. TD1 ક્યારે આપવાનું? એઝ સૂન એઝ જ્યારે પહેલીવાર ANC નોંધણી થાય અને આપણા પાસે સગર્ભા આવે ત્યારે જ TD1 આપી દેવાનું છે. TD2 ક્યારે દેવાનું? TD2 28 ડેઝ આફ્ટર TD1. ઓકે. અને TD બૂસ્ટર જો સગર્ભા છેલ્લી સગર્ભા એની આગલી પ્રેગ્નન્સીને હજી નાનું બાળક 3 વર્ષનું ના થયું હોય, ઓકે, તો તેને ખાલી એક જ ડોઝ, સિંગલ ડોઝ TD બૂસ્ટર આપવાનું રહેશે. જો 3 વર્ષથી વધારે થઈ ગયા હોય તો TD1 અને TD2 બંને દેવાના રહેશે. હવે મેઇન વસ્તુ છે USG ક્યારે કરવાની? USG પહેલી USG આપણને અહીંયા જેસ્ટેશનલ એજ આવી જ જાય છે તો એના ઉપરથી જાણે કે આની હજી 7 વીક ચાલે છે તો આનું શું ચાલશે? ડેટિંગ સ્કેન માટે USG કરાવવાની રહેશે. તેના ઉપરથી ડેટિંગ સ્કેનમાં ખાલી આપણને તે ફિટસ છે અને તેનું LMP અને EDD થોડી ઘણી જાણવા મળે. પછી એન્ટી સ્કેન આવશે 11થી 13 વીકમાં એન્ટી સ્કેન, મ્યુચ્યુઅલ ટ્રાન્સલ્યુસન્સી સ્કેન. ત્યારબાદ 18થી 20 વીકે એનોમલી સ્કેન અને 32 વીકથી 34 વીક ઉપર ગ્રોથ સ્કેન અને પ્લેસેન્ટા લોકલાઇઝેશન. 4 USG તો કરવી જ જોઈએ. આ ઉપરાંત જો ડૉક્ટર અથવા ગાયનેક જે પણ હોય છે તેને જરૂર લાગે તો વધારે USG પણ કરી શકે છે, પરંતુ 4 તો મિનિમમ કરાવવી જોઈએ. હવે HB લો આવ્યું છે, સગર્ભા તમારી પાસે સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં આવી છે, 6મો 7મો મહિનો ચાલતો હોય અને HB 5 જ આવ્યું છે તો અહીં પ્રી પ્રેગ્નન્સી વેઇટ લખવાનું છે. અહીં અત્યારનું HB લખવાનું છે. પ્રી પ્રેગ્નન્સી વેઇટ એટલે પહેલીવાર સગર્ભા આવી હતી ત્યારે જાણે કે એનું 40 કિલો વજન હતું, અત્યારે ભલે 45 કિલો આવે છે કે 50 કિલો આવે છે. નોર્મલ HB આપણે 11 ગણ્યું છે તો 6% HB વધારવાનું છે. 6 અને 5 11 એમ ઓટોમેટિક આવી જશે. ફોર્મ્યુલા છે 2.4 ગુણ્યા પ્રી પ્રેગ્નન્સી વેઇટ એને ગુણ્યા HB ડેફિસિટ અને પ્લસ 500 એટલે ટોટલ આપણે 1074 ગ્રામ એને આયરન ચડાવવાનું છે, આયરન સુક્રોઝ. હવે દર વખતે 200 ચડાવીએ તો 5 વિઝિટ થાય એટલે 5 ટાઈમ્સ ઓન અલ્ટરનેટ ડે 100 ml NSમાં 2 આયરન સુક્રોઝ નાખી દેવાના એટલે 200 mg થઈ જશે. ઓકે. અને એને 5 વાર બોલાવવાના. સાથે સાથે તમે વિટામિન B12 આપી શકો છો અને IFA તો દેવાની હોય. IFA વિટામિન C ટેબ્લેટ ફોર્મમાં દેવાનું અને B12ના ઇન્જેક્શન આયરન સુક્રોઝની પછી તો પહેલાં આપી દો તો જલ્દી HB વધે છે. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.